આચાર્ય દેવ પદ્મજીનેશ્વર શ્રી શ્રીજી મહારાજ સાહેબે જે ઉપદેશ રત્નમાલા લગભગ 25 શ્લોકનું નાનકડું શાસ્ત્ર બનાવ્યું છે. એમાં બીજા શાસ્ત્રો વગેરેમાંથી છૂટીને બહુ જ મહત્વના અને આપના જીવનને અજવાળે એવા 70 મુદ્દાઓ ભેગા કર્યા અને શ્લોકની અંદર એનો બરાબર નિવેશ કરીને એમને 25-26 શ્લોકની અંદર આ 70 મુદ્દાઓ છે એને બહુ સારી રીતે ગૂંથી લીધા. લગભગ મારા ખ્યાલ પ્રમાણે આવી રીતે ગૂંથી લીધા હોય મુદ્દાઓ એવું બીજું કોઈ હજુ સુધી મારા હાથમાં આવ્યું નથી. તો એમાં જે એમને જીવ દયા ઇન્દ્રિયનું દમન અને સત્ય બોલવું, શીલનું ખંડન કરવું નહીં અને કુશીલોની સાથે ક્યારેય પણ સોબત કરવી નહીં. આ
પાંચ મુદ્દાઓની વાત થઈ છે. આગળ બહુ મહત્વનો મુદ્દો એ છે કે ગુરુ વયનમ ન ખલિજ્જય. ગુરુ ભગવંત પોતાને જે કાંઈ સૂચનાઓ કરે તો ક્યારે પણ એનો ભંગ કરવો નહીં. આ છઠ્ઠો મુદ્દો છે, બહુ જ મહત્વનો છે. જે ગુરુની પાસે રહ્યા, શિષ્ય બનીને રહ્યા, તો શિષ્ય શબ્દનો અર્થ એ થાય છે કે જે પોતાના ઉપર, જેના ઉપર ગુરુ શાસન કરે એનું નામ શિષ્ય. શાસન કરે એટલે એ અવારનવાર ગુરુ ભગવાન એને પોતાની સાથે રાખે છે. તો એ સારા કામ કરતો હોય તો જરૂર એની અનુમોદના કરે, એની પ્રશંસા કરે. પણ જો કોઈ ખોટું કામ કરતા હોય તો જરૂર એને રોકવાનો પ્રયત્ન કરે અને એને એમ કહે કે ભાઈ આ કામ તારે કરવાનું નથી, એમ સૂચનાઓ આપે. અને શિષ્યને પણ જે શાસ્ત્રકાર મહર્ષિઓ છે એ લોકોએ બહુ ભાર મૂકીને કીધું છે કે તમે જે કામ કરતા હો શિષ્ય બનીને, અને ગુરુ ભગવંત તમને કહે કે આ કામ આપણે કરવાનું નથી, તો આ રીતે ગુરુ ભગવંતની આજ્ઞા છે એનો ક્યારેય પણ ભંગ કરવો નહીં. પોતે એમ સમજતા હોય કે ગુરુ ભગવંત એ કંઈ બહુ ભણ્યા ગણ્યા નથી. ઠીક છે, દીક્ષા લીધી છે ગુરુ ભગવંતે, અને દાદા ગુરુ ભગવંતે એમને સૂત્ર વગેરે ગોખાયા છે, એના અર્થો સામાન્યપણે એમને કહ્યા પણ છે, શીખવાડ્યા પણ છે. પરંતુ ગુરુ ભગવંતની પાસે એવું કંઈ છે નહીં કે બધું યાદ રાખ્યું હોય. અને સ્વભાવ પ્રમાણે વારે ઘડીએ પોતાને ટક ટક કર્યા કરે, એ આ નહીં કરવાનું, જો આ કર્યું છે એ સફળ થવાનું નથી, જો આ કરવાથી લોકો છે ઉલટા આપણને બદનામ કરશે, આવી બધી વાતો જો ગુરુ ભગવંત કરે તો શિષ્યને એમ થાય છે કે આપણે દીક્ષા લીધી સંસાર છોડીને, મોત શોખ છોડીને દીક્ષા લીધી, ધન સંપત્તિ છોડીને દીક્ષા લીધી છે, સગા સંબંધીને છોડીને દીક્ષા લીધી છે, ત્યારે ગુરુ ભગવંત આપણને રોજ 2-4 વાર ટક 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 કર્યા જ કરે, જાણે કે એવા થઈ ગયા હોય કે આ ભદ્રબાહુ સ્વામી ના હોય, આ ગૌતમ સ્વામી ના હોય કે જે આપણને વારે ઘડીએ કટકટ કર્યા જ કરતા હોય. આવો આ પાંચમો આરો છે. પાંચમા આરાની અંદર જે સંસારી જીવ હોય અને ઉત્તમ આત્મા હોય, એને ભગવાનને ભગવાનના ધર્મ પ્રત્યે ખૂબ ખૂબ હૃદયની અંદર માન સન્માન બહુમાન પણ હોય, એને વિનય કરતા આવડતો હોય અને ભાવના જાગે કે હવે આપણે આ સંસારમાં રહેવું નથી, કારણ કે સંસારમાં રહ્યા એટલે રોજ એટલા પાપ કરવાના આવે
કંઈ એનો હિસાબ ના. બધા શું ઉકાળેલું પાણી પીતા હોય, કાચું પાણી પીતા હોય, તો એ કાચા પાણીના એક એક બુંદાની અંદર પણ કેટલા બધા અપકાયના જીવો હોય અને બહુ સૂક્ષ્મ રીતે 10 કાયના જીવો પણ હોય એની અંદર. તો પોતે સંસારીપણાની અંદર પોતાને એમ લાગે કે મારે આટલા બધા જીવોને હિંસા કરવાના બદલે હવે એ હિંસા, જોર, ચોરી, અભ્રમ, એવમ, પરિગ્રહ, સંચય આ બધું મારે હવે કરવાની જરૂર શું છે? આ મનુષ્ય ભાવ મળ્યો છે તો મને મારા આત્માને પાપથી હલકો બનાવવા માટે બન્યો છે, સુકૃતોના પુણ્ય બાંધવા માટે મળ્યો છે, જે અશુભ કર્મ બાંધ્યા છે એની નિર્જરા કરવા માટે મળ્યો છે. તો એ મારે દીક્ષા અવશ્ય લેવી જોઈએ. અને ગુરુ ભગવાન એવા હોય કે જેમને આપણા ઉપર પ્રેમ હોય ઘણો, જેમને આપણા ઉપર વાત્સલ્ય હોય, જે ઘણું ભણ્યા ગણ્યા હોય અને આપણા માટે સમયનો ભોગ આપતા હોય, તો આપણે એવા ગુરુ ભગવંતની પાસે દીક્ષા શા માટે ન લેવી? આવા વિચારો કરીને આખરે ગુરુ ભગવંતની પાસે જે દીક્ષા લે છે એ ગુરુ ભગવંત પોતે સમજે છે કે આપણે બહુ ટક કરવાની ન હોય, નહીં તો શિષ્યો છે એ થાકી જાય અને શિષ્યોનું મન બગડી જાય. આ શું રોજ સવારના ઉઠે અને કંઈક ને કંઈક ટકટકારો, કંઈક ને કંઈક ટકટકારો. આપણે તો આત્માનું કલ્યાણ કરવા માટે દીક્ષા લીધી છે. અને આ ગુરુ મહારાજ છે એ વારે ઘડીએ ટક 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 આ કરવાનું પણ આ નહીં કરવાનું, આ કરવાનું પણ આ નહીં કરવાનું, આમ ન થાય. આ શું કરે છે ગુરુ મહારાજ? આવી રીતે દીક્ષા લેનારને જો મનની અંદર વ્યથાઓ પેદા થતી હોય તો એમ સમજવાનું કે હજુ એની અંદર જે રીતે વિનય વગેરેનો વિકાસ થવો જોઈએ એવો વિકાસ થયો ન. એટલે શાસ્ત્રકાર એ સલાહ આપે છે કે ગુરુ ભગવંત એમ કે આ અત્યારે રાત છે, દિવસ નથી. તો શિષ્યએ શું કહેવું? છે દિવસ. અને ગુરુ મહારાજ કહે કે અત્યારે રાત છે, દિવસ નથી. તો એ શિષ્ય શું વિચારે? આ ગુરુ મહારાજ કેવી વાત કરે? એ પોતે જ રાતના ઊંઘીને તો ઉઠ્યા છે, આપણે ઊંઘીને ઉઠ્યા છે રાતના, અને હવે આપણે આપણા કામમાં લાગ્યા છે. કોતરી પાણી ઉદ્ધીનું પડી લેવાનું, શાસ્ત્ર એનું અભ્યાસ, આ બધું આપણે અત્યારે દિવસે કરવાનું છે. અરે કેમ ગુરુ મહારાજ આવું બોલે છે કે ભાઈ રાત પૂરી થવા આવશે, ઊભા થઈ જાઓ. અરે પણ હું તો રાત છેલ્લી રાતે ઊભો થઈ જ ગયો છું અને પ્રતિક્રમણ કલ્યાણ કરીને ભણવા બેસી ગયો છું. આ ગુરુ મહારાજ આવું કહે છે કે ભાઈ હવે રાત પૂરી થવા આવી, તમે બરાબર આપણા સાધુપણાની સાધનામાં લાગી જાઓ. આવું શું કરવા બોલતા હશે ખબર નથી પડતી એમને. આ રીતે ગુરુની આજ્ઞાના વિરોધમાં પોતે મનની અંદર બહુ કચવાટ કર્યા કરે
દીક્ષા લીધી એ તો બહુ સારું છે, પણ ગુરુ ભગવાન તો આવું કર્યા જ કરે, વારે ઘડીએ ટોક 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 કર્યા જ કરે. આના કરતા તો ના લીધી હોત તો સારું થાય. મનમાં આવા વિચારો પણ કરવા બેસી જાય અને રોજ ગુરુ મહારાજની સાથે કંઈક ને કંઈક ટકટકારો ચાલુ જ રહે. તે આમ કર્યું, આમ નહીં કરવાનું, તે આ કરવાનું તને કીધેલું એ તે નથી કર્યું, તો એને તને ખબર પડતી નથી કે ભાઈ ગુરુ મહારાજે કીધું છે તો કરી દેવું મારે. આવી રીતે રોજના ટકટકારા ચાલુ રહેતા હોય, એના કરતા તો દીક્ષા અહીંયા ના લીધી હોત તો સારું થાય. આવા ઉલટા વિચારો છે ને એ દિવસની અંદર હૃદયની અંદર જાણે ઘા પડ્યા હોય એવી રીતે પોતે રજૂઆત કરતા હોય. ત્યારે શાસ્ત્રકાર મહર્ષિ આવા જીવોને પણ આશ્વાસન આપવા માટે કહી રહ્યા છે કે ગુરુ જે કહે એનો ભંગ ક્યારેય પણ કરવો નહીં. તમે દીક્ષા લીધી તો એના પહેલા તમારે ગુરુને ઓળખવા હતા કે આ ગુરુ ભગવાન છે, એમનું જીવન કેવું છે, એમનું વાત્સલ્ય કેવું છે, એમનો પ્રેમ કેવો છે, એ અભ્યાસ કેવો કરાવે છે, એ બધું જાણીને જોઈને સમજીને એમની પાસે દીક્ષા લેવાની હોય. એ રીતે જો તમે લીધી હોય તો પછી હવે ગુરુ ભગવાન જે કહે એમાં કોઈ દાડો ક્યારેય પણ કોઈ વાંધા કાઢવાના ના હોય. અથવા તો સાહેબ તમે કહો છો પણ તમારી વાત બરાબર ગળે ઉતરતી નથી. આવી વાત તો દુનિયાની અંદર બહુ થાય છે, પણ બધા ખોટા લોકો જ આવી વાત કરતા હોય છે. હવે આવી રીતે ગુરુ મહારાજને સંભળાવે ત્યારે ગુરુ મહારાજના હૃદયમાં આઘાત લાગે કે ના લાગે કે આ સંસાર છોડીને દીક્ષા લઈને અમારી પાસે બેઠો છે અને અમે એને એની અંદર રહેલા દોષ, એ દોષ એમાં રહેલા બધા નીકળતા રહે. ભલે એક દિવસની અંદર કઈ બધા દોષ નીકળી જાય એવું નથી, પરંતુ રોજ કંઈક ને કંઈક એના જીવનમાં જે દોષ અમને દેખાય તો અમે એને શાંતિથી કહીએ કે ભાઈ આવું કામ નહીં કરવાનું, આવું કામ નહીં કરવાનું. પોતે સવારના ઉઠ્યા, સાપ્તાહિક પ્રતિક્રમણ કર્યું અને ચોપડી હાથમાં લઈને સૂઈ ગયા. સુતા વાંચો. શાસ્ત્રમાં ના પાડી કે સુતા વંચાય નહીં. એમાં એ જ્ઞાનના પુસ્તક છે એની આશા જ ના થાય. એને તો હાથમાં લઈને બહુમાન તે બેઠા કે ઊભા વાંચવું જોઈએ. એના બદલે આ ભાગતાળી એ આખા લાંબા પગ કરીને હોઈ જાય છે અને પછી એક હાથમાં ચોપડી લઈને વાંચવા બેસી જાય છે, હોઈ જાય છે. આવું થોડું ચાલે. તો ગુરુ મહારાજ કહેતો ખરા ને કે ભાઈ તમે દીક્ષા લીધી છે અને તમને રાત્રે 6 કલાકની ઊંઘ કરવાના માટે ચાન્સ પણ આપેલો. શાસ્ત્રમાં લખેલું કે બીજો ને ત્રીજો પહોર નિદ્રા, રાતનો પહેલો પહોર છે એમાં પ્રતિક્રમણ અને પછી સ્વાધ્યાય કરવો જોઈએ, પછી સૂઈ જવા. સવારે ચોથો પહોર ચાલુ થાય ત્યારે પ્રતિક્રમણ કરવાનું છે અને એની સાથે સાથે જે કાંઈ સૂત્રોનો પાઠ કર્યો છે, પોતે અભ્યાસ કર્યો છે, ગોખ્યા છે, તો એનું પારાયણ પણ કરવું જોઈએ. પછી દિવસે લોકોની અવર જવર ચાલુ થઈ જાય, કંઈક ને કંઈક કામ આવ્યા કરે,
તો કમસે કમ આટલું તો થઈ જાય. એટલે શાસ્ત્રની અંદર બીજો ને ત્રીજો પહોર રાત્રિનો એમાં ઊંઘ લેવાના માટે રજા આપેલી. પરંતુ કેટલીક વાર એવું થાય કે રાતના ભાગશાળી વહેલા સૂએ નહીં. કોઈ મળી ગયું હોય, સંસારીપણાનો મિત્ર દોસ્ત મળી ગયો હોય તો એની સાથે વાતોની અંદર કેટલો ટાઈમ જાય કંઈ ખબર ન રહે. પછી ઊંઘી જાય અને ચોથા પહેરે જાગી જવાને બદલે ઊંઘમાં પડ્યા રહે. ત્યારે ગુરુ સમજે તો ખરા ને કે આ ચોથા પરમાં પ્રતિક્રમણ કરવાનું છે અને પછી સ્વાધ્યાય કરવાનો છે. અને આ ભાઈ સાહેબ ઊંઘમાં બેસી ગયા, બસ ઊંઘમાં બેસી ગયા. આવું ચાલતું હતું. એ પેલા ચલો હવે ટાઈમ થઈ ગયો, જાગીને પ્રતિક્રમણ કરવાનો. કઈ ખબર પડે છે કે નથી પડતી? ભાઈ સ્વાધ્યાય કરવાનો છે. પછી અજવાળો થશે તો એના અંદર સૂત્ર અને અર્થ એ બધાનું પારાયણ કરવાનું છે. અને તમને અહીંયા ગાડી હુતા પડી રહેવાનું છે. અહીંયા ગાડી આવું કે જેનું હૃદય કોમળ હોય એને તો જાણે કે ઘા લાગી જાય. આ ગુરુ મહારાજ છે આટલા મહિનાને વર્ષોની અંદર અનેક વાર ગુરુ મહારાજ કહેને આપણે તરત જાગી ગયા છે, ઊભા થઈ ગયા છે. અને હજુ પણ બસ કેમ આટલો તો આધારે સૂઈ રહ્યો છે? કેમ અત્યાર સુધી પડી રહ્યો છે? કેમ અત્યારે ઉઠ્યો નથી? શું ઊંઘ જ કર્યા કરવાની છે? ખબર પડતી નથી. આપણે અહીંયા ગાડી સ્વાધ્યાય વગેરેમાં પરોવાનું છે. આવો સાધુ મહારાજ પહેલી વાર બીજી વાર કદાચ ના બોલે ને તોય છેવટે ત્રીજી વાર તો બોલ્યા વગર ના રહે. કારણ કે એમને ખબર છે કે મારી પાસે એને દીક્ષા લીધી છે અને મારી પાસે એને બધો આચાર શીખવાનો છે, આચારનું પાલન કરવાનું છે, અભ્યાસ કરવાનો છે. એના બદલે આવી રીતે પડી રહે થોડું ચાલે. એ ઉભો તા કઈ ખબર પડે છે કે નહીં? સવાર પડવા આવું બોલી દે થોડુંક વધારે વજનપૂર્વક. પેલાને શાસ્ત્રના કયા મુજબ તો એમ થવું જોઈએ કે ગુરુ મહારાજ મારી કેટલી કાળજી કરે, ગુરુ મહારાજ એ મારું કેટલું ધ્યાન રાખે. ગુરુ મહારાજ એ મારાથી કોઈ દોષ સેવા તો હોય તો એ દોષનો નિકાલ કરવા માટે મને કેટલી ચેતવણી આપે છે, સૂચનાઓ આપે છે. એમ જો એના હૃદયમાં હોય ને તો એ શિષ્યને હજારો ધન્યવાદ કે ગુરુ ભગવંત કે એની સામે ક્યારેય પણ કોઈ તર્ક દલીલ કે એમની સામે બોલવાનું અવિનયથી આવું કોઈ દાડો કરે નહીં. તો એ ગુરુ ભગવંતને પણ હૃદયમાં વસી જાય. આ ભાગશાળી બહુ ઉત્તમ કોટીનો જીવ છે અને એને આપણે જે કાંઈ કહીએ ને તો તહતથી જ કરે છે. કોઈ દાડો સામે દલીલ કરતો નથી. જી સાહેબ, આપ જે કહો છો સાચું જ છે, બરાબર છે. અને હવે એ કરવા માટે હું જરૂર મહેનત કરીશ. આવું જો એ કહે તો ગુરુને પણ વાલો થઈ જાય અને ગુરુને એમ થાય કે આટલો એનો વિનય છે તો એને પણ મારે ભણાવવા માટે સમય આપવો જોઈએ. ખાલી બીજા આવે વંદન કરવાને બેહે અને બહારની ને ગમે તેની આડી અવળી વાતો ચલાવીને અડધો કલાક પોણો કલાક
એ અમારો બગાડી જાય એના કરતાં આ જેને જીવન સમર્પણ કર્યું છે એના માટે આપણે સમય વધારે વાપરવાનો કે આ વાતોડિયાઓ આવે એની સાથે વાતો કરવા આપણે સમય બગાડવાનો? આવું તો કંઈ ચાલતો ગુરુને આવું થવું જોઈએ. અને એ ગુરુ પોતાના શિષ્યને પોતાને એમ લાગે કે એની જે કોઈ ભૂલ થતી હોય તો મારે પ્રૂફ રીડિંગ કરવાનું છે. પ્રૂફ રીડિંગ. જે વ્યક્તિ પોતાનો ગ્રંથ છપાવે તો પ્રેસમાં આપી દીધો અને પછી એને છાપીને આપણને આપી દીધો એટલે પોતે એનું વિમોચન કરાવે ધામધૂમથી. પણ પછી જેના હાથમાં આવે એ કે આ કયા પ્રેસમાં તમે છપાવી છે? એક એક પાનાની અંદર 2, 4, 5, 10 ભૂલો ને ભૂલો જ છે. કોઈએ પ્રૂફ રીડિંગ કર્યું છે કે નથી કર્યું બરાબર? કે બધો તમે ખાલી બસ પોતાના નામથી ગ્રંથ છપાઈ અને લોકોને વેચીને પોતાનું નામ છે એને પ્રસિદ્ધિમાં લાવો એ જ પોતાને સમજાવ્યું છે, બીજું કંઈ સમજાવ્યું નથી. એવું કહેનારા નીકળે કારણ કે ગ્રંથની અંદર પાને પાને ભૂલ થતી હોય. એમાં હજુ ગુજરાતીમાં હોય, હિન્દીમાં હોય તો ઠીક છે કે આ ભૂલ છે એને આ રીતે સુધારવી એનો ખ્યાલ આવે. પણ જેને હજુ સુધી સંસ્કૃત આવડતું નથી, ભણે તે સંસ્કૃત અને એ સંસ્કૃત ભણેલો કે ભણતો એને એવા શાસ્ત્રીય ગ્રંથનો અભ્યાસ કરાવવાનો આવે ત્યારે જેને પણ એ ચોપડી છપાઈ હોય એને બરાબર પ્રૂફ રીડિંગ કરવું પડે કે ના કરવું પડે? કે એ પીડાએ જેમ એમ એને બરાબર છાપીને આપી દીધું હોય એટલે બહુ રાજી થઈ જવાનું કે થોડા વખતમાં મને એને છાપીને આપી દીધું. પણ સંસ્કૃત છે ને એ છાપવું પણ અઘરું છે અને એની અંદર જે ભૂલો હોય એનું પ્રૂફ રીડિંગ કરવું કંઈ સહેલું નથી. પોતે સંસ્કૃત ભણેલો હોય તો પ્રૂફ રીડિંગ કર્યા કરે. ગુજરાતી ના આવડતું હોય ને ગુજરાતીના ગ્રંથનું પ્રૂફ રીડિંગ કરવા બેસે તો શું થાય? લોચા મારે કે બીજું કંઈ કરે? એટલે શાસ્ત્રકાર મહર્ષિ સમજાવવા માગે છે કે ભાઈ ક્યારેય પણ ગુરુ ભગવાન આપણને જે કાંઈ સલાહ આપે, ગુરુ ભગવાન આપણને જે કાંઈ સૂચના આપે, ગુરુ ભગવાન જે કાંઈ આપણી ભૂલ કાઢે, ગુરુ ભગવાન એ જે કાંઈ આપણને કહે છે એનો અમલ જરૂર કરવો જરૂરી છે. આવું બધું જ્યાં ગુરુ શિષ્ય વચ્ચે સુમેળ હોય ત્યાં ગુરુને પણ ઘણો સંતોષ થાય અને શિષ્યને પણ એમ થાય કે આવા ભણાવનાર બીજે ક્યાં મળે? તો ગુરુને ખાલી ગ્રંથ જ ભણાવવાનો છે એવું નથી. પણ માની લો કે એના હાથની અંદર કોઈ પુસ્તકોનું બંડલ છે, બહારથી આવ્યું અને એને નીચે મૂક્યું જમીન ઉપર. એટલે ગુરુ મહારાજ કહે કે ભાઈ આ ઓઘો શેના માટે આપ્યો છે? શેના માટે આપ્યો છે? ખાલી બગલમાં આમ રાખી મૂકવા માટે આપ્યો છે? નીચે જીવજંતુ ના પણ હોય પણ ખરા. તો આપણે તો કાંઈ પણ વસ્તુ નીચે જમીન ઉપર મૂકવી હોય તો આ ઓઘો આપ્યો છે પૂજવા માટે. પૂજીને એ વસ્તુ મૂકવાની હોય ત્યારે એના બદલે ધપ કરતી આવી રીતે મૂકી દીધી તો અત્યાર સુધી તને કોઈએ સમજાવ્યું નથી કે આ ઓઘો
બધું કામ લે મુખ પૂજીને કરવા માટે છે. જો શિષ્ય એ વિનય હોય, ગુરુ ભગવંત પ્રત્યે એના હૃદયની અંદર બહુમાન હોય અને ગુરુ ભગવંતને પોતાનો ઉપકારી માનતા હોય તો જી સાહેબ મિચ્છામી દુક્કડમ, મારી ભૂલ થઈ ગઈ, આપે તો મને ઘણી વાર આ બધું કહ્યું છે, પરંતુ કોને ખબર હજુ મારા મગજની અંદર એ બધું જોઈએ એ રીતે ફિટ નથી થયું. મિચ્છામી દુક્કડમ. જે પોતે અલ્પ ભવોની અંદર મોક્ષમાં જનાર હોય તો એ પોતાના ગુરુનો વાંક હોય કે ના હોય પણ પોતે તો પોઝિટિવ રીતે જ ગુરુ ભગવંતને કહેલી વાત સ્વીકારે. એના બદલે જો એમ કે ગુરુ મહારાજ તમે તો કઈ સંસાર જોયો નથી, સમજ્યા ને, બહુ 8, 10, 12 વર્ષની ઉંમરે તમે દીક્ષા લઈને બેસી ગયા છો એટલે તમને બધી બહુ ખબર ના પડે, એટલે તમે બોલ 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 કર્યા કરો છો, પરંતુ તમારે અમને પૂછવું તો જોઈએ કે ભાઈ આવું કેમ કર્યું, તો અમે એનો જવાબ પણ આપીએ કે ભાઈ આવું કરવાનું કારણ આ હતું. એના બદલે તમે એ આખો દાડો બસ જાણે કે અમે ભૂલો જ કર્યા કરતા હોઈએ એવી રીતે ટક 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 કર્યા કરો છો, તો પછી અમારે શું કરવાનું? સમુદાય બદલવો પડે અમારે કે પછી ગુરુ બદલવા પડે? ભાઈ તમે કહેશો કે આ તો ગુરુનો દ્વેષી નીકળ્યો અને પોતાના ગુરુનો જે કાંઈ સન્માન રાખવાનું હોય એ કરતા આવડ્યું જ નહીં આને તો. આ બધી પરિસ્થિતિની અંદર જે શાસ્ત્રકાર છે એ પોતે ધ્યાનમાં વાત લે છે કે શિષ્ય દીક્ષા લીધા પછી ગુરુ કદાચ એ બહુ જ નરમ સ્વભાવના પણ હોય અને ગરમ સ્વભાવના પણ હોય, નાની નાની વાતોની અંદર ટક ટક ટોક ટોક કરનારા પણ હોય, અથવા તો પોતે જે કાંઈ ભૂલ કરતા હોય એના પ્રત્યે ઉપેક્ષા કરનારા પણ હોઈ શકે છે. અને જ્યારે ગુરુને એમને ભૂલ દેખાય તો તે વખતે કાંઈ બોલે નહીં, પણ જ્યારે પછી શિષ્ય છે પોતાના માટે ગોચરી પાણી લઈને આવ્યો હોય તો ગુરુ એમ કે પેલા તું વાપરી લે પછી હું વાપરીશ. ના ગુરુમાં તમારા માટે આવ્યો છું, તમારે વાપરવાનું છે, હું તો પછી શાંતિથી વાપરીશ ના, તું પહેલા વાપરી લે પછી હું વાપરીશ. આવી રીતે પોતે વાત્સલ્ય પણ બતાડતા હોય ત્યારે શિષ્યએ તો સમજવું જોઈએ કે ભાઈ આ દુનિયાની અંદર બધાનો સ્વભાવ એક સરખો હોતો નથી. શું સ્કૂલની અંદર કે કોલેજની અંદર જેટલા ટીચર કે પ્રોફેસર હોય બધાનો એક સરખો સ્વભાવ હોય ખરો? હોય? પેલા ને કે પેલા ને કે એક સરખો સ્વભાવ કઈ બધાનો હોય જ એવું નહીં. ત્યારે પહેલા નંબરે આપણે પોતે એ વાત ધ્યાનમાં લેવી જોઈએ કે બધાના સ્વભાવ કઈ એક સરખા હોતા નથી અને અમે આની સાથે ઘણું રહ્યા છે, એની સાથે રહીને ઘણું ભણ્યા છે અને અમે એ બીજાઓને ભણાવવાનું કામ કરીએ છીએ. આ ભાગશાળી એ નોકરી કરે છે, ધંધો કરે છે, તો એને જો કાંઈક ધાર્મિક ક્ષેત્રમાં ભૂલ થાય
તો આપણે એને સમજાવવા માટે બોલવું પડે. પણ શિષ્યને કશું એ બહુ કહેવા જઈએ ને તો એ ભગી જાય. એનો પણ ગુરુને ખ્યાલ હોય. એટલે કે તોય પણ બહુ ઠંડા કલેજે કે. પણ આજુબાજુ બીજા 2-3 જણ હોય અને ગુરુ શિષ્યને ઠપકો આપે. શેના માટે? સુધારવા માટે. અને શિષ્ય છે આંખો લાલ કરીને બસ આ બધા બેઠા છે એની વચમાં તમે એ મને આવી રીતે શીખામણ આપીને હલકો પાડો છો. હું નથી સમજતો. કેટલી વાર તમે કે કર્યા કરશો. અને આ બધા બેઠા છે 2-4 જણા એ લોકોને મારા પ્રત્યે કેવો દુર્ભાવ પેદા થશે. આ ચેડો ગુરુ એને વારે ઘડીએ એને કહેવું પડે છે, વારે ઘડીએ સમજાવવું પડે છે. આવા ચેલા હું જોઈને ગુરુએ દીક્ષા આપી હશે. આવું મારા માટે આ લોકો વિચાર્યા કરશે. અને બહાર જઈને પણ લોકોને એમ કહેશે કે આ ચેલો બરાબર નથી. ગુરુ મહારાજ કહે તો એને જલ્દીથી માને નહીં, હામું બોલે અને પછી રગસિયા ગાળાની જેમ માંડ ગુરુ મહારાજે કીધું હોય 2-4 કામ તો 1-2 કામ માંડ કરે. એમ આ લોકો બહાર જઈને મારા માટે વાત કરશે. તો પછી આપણે અહીંયા રહેવું કે ના રહેવું? ગુરુ મહારાજને કહેવું પડશે કે ગુરુ મહારાજ તમે આખો દાડો આવી રીતે ભૂલો કાળ કરો છો ને તો એ મને વિચાર આવે છે કે તમે નીચેના માળમાં તો હું ઉપરના માળમાં રહું, તમે ઉપરના માળમાં તો હું નીચેના માળમાં રહું. જે આવે તમારી પાસે અને તમારે જે કહેવું હોય એ કહેજો ને. અને જ્યારે પાઠ લેવાનો આવે તો હું ઉપર આવી જઈશ તમારી પાસે, ચિંતા નહીં કરતા. આવી રીતે શાસ્ત્રકાર કહે છે કે ગુરુની સામે આવું બધું બોલાય નહીં. જો જે મોટી સરકારી ઓફિસો હોય કે મોટી કંપનીની ઓફિસો હોય અને એ કંપનીની ઓફિસની અંદર જે મોટી પોસ્ટ ઉપર હોય એના હાથ નીચે 5-10 જણા કામ કરતા હોય અને એ કામ કરનારા એ જે મોટી પોસ્ટ ઉપર છે એની આગળ જેમ ફાવે તેમ બોલી શકે ખરો? એને પોતાને ખબર પણ હોય કે આ મોટી પોસ્ટ ઉપર રહેલો એને ઘણીવાર કંઈક ગતાગમ પડતી જ નથી અને કંઈકના બદલે કંઈક બોલી નાખે. તો પછી એની સામે પોતે એનો વિરોધ કરવા બેસે કે એમ કે તમારી વાત સાચી, તમારી વાત સાચી. અમારા જેવાની તો ભૂલ થયા જ કરે પણ તમે સુધારી રહ્યા છો ને એ તમારું કામ બહુ સારું છે. આવું બોલવાની જરૂર હોય એના બદલે એમ કે ચાલ જા તારી ખુરશી ઉપર બેસી જા, મારે ઘડીએ શું અમને તો સલાહ આપવા માટે આયા કરે છે, અમને ખબર છે અમારે શું કરવાનું. આવું કોઈ એ કંપનીની અંદર પોતાના વડીલની સાથે આવો વ્યવહાર કરે તો બીજા દિવસે પાનીચું પકડાવે કે બીજું કંઈ થાય? શું થાય? આ તો સારું છે કે જૈન શાસનની અંદર ગુરુ અને શિષ્ય એ બંનેને પરસ્પર એકબીજા પ્રત્યે બહુ સદભાવ હોય છે. પરંતુ છતાંય પણ કેટલીક વાર ગુરુ એને ટકોર કરે અને પેલાનું હૃદય ઘવાઈ જાય તો એ શું મારે ઘરે તમે મને આવું કહે કરો છો, મને ખબર છે આવું પણ બોલી દે. શાસ્ત્રકાર કહે છે કે જો શિષ્યએ 3 ભાવની અંદર મોક્ષે જવું હોય, આ ભાવમાં તો 5મા આરામાં મોક્ષે જવાય એવું છે નહીં,
પણ ત્રીજા ભવે મોક્ષે જવું હોય, વચમાં એક ભાવ દેવલોકનો થઈ જાય અને ત્રીજા ભવે આના કરતા વધારે સારા ગુરુ મળશે. જો ગુરુ મહારાજનું તમે કર્યું, ગુરુ મહારાજને સેવા ચાકરી તમે બરાબર કરી, તો ત્રીજા ભવે ગુરુને કદાચ નહીં મળે, તમને ત્રીજા ભવે મોક્ષ મળશે. એટલે ગુરુની આગળ આપણે બહુ એવી રીતે કચકચ ને બોલ કરવું જરાય યોગ્ય નથી. ગુરુ મહારાજ પોતે કહે છે, અને એવા ગુરુ મહારાજ હોય છે કે જે એક વાર થોડો ગરમ સ્વભાવ કરીને બોલી દે ખરા, પણ પછી જ્યારે બપોરે સાંજે વંદન કરવા આવે ને તે વખતે ભાઈ મારો સ્વભાવ એવો પડ્યો છે કે બોલ્યા વગર રહેવાતું નથી, અને બોલવાની અંદર પણ બહુ ગરમી પેસી ગઈ હોય છે. એટલે તું ખોટું નહીં લગાડતો, તારે જે કંઈ કામ હોય મને કહી દેજે, પણ તું ખોટું નહીં લગાડતો. આવી રીતે ગુરુ તો એને સમજાવીને પાછો પોતાના તરફી કરી જ દે, પણ એને બદલે શિષ્ય જેવો હોય એ ગુરુના જ વાંક જોયા કરે. ગુરુ જે કહે એનો વિરોધ જ કર્યા કરે, ગુરુ મહારાજ કહે એનું ખંડન જ કર્યા કરે. ગુરુ બધા કેટલાકની હાજરીમાં પણ ગુરુદેવ તમે પેલું ભૂલી ગયા, ગુરુદેવ આ તમને બરાબર ખ્યાલ ના આવ્યો, આવું બધું બોલ કરે ને પાપ જ માંગો. અને આખરે એનું આ સાધુ જીવન છે એ અનેક દોષોથી ખદબદતું થઈ જાય, એમાં કાંઈ આશ્ચર્ય નથી. એટલે શાસ્ત્રકારે આ રીતે આપણને સમજણ આપી છે કે ગુરુ જે કાંઈ બોલે કે એમાં ક્યારેય પણ ભંગ પાડવો નહીં. તો તમે ગુરુ પ્રત્યે સદભાવ વધશે અને ગુરુને તમારા પ્રત્યે વાત્સલ્ય વધશે, અને એ વાત્સલ્ય વધશે તો ગુરુ પોતાનું કામ છોડીને તમારું કામ બનાવવાનું તમને કહે તો એ 1 કલાકને બદલે 1.5 કલાક પણ તમને બનાવવા બેસશે. એટલે આવી રીતે ગુરુ મહારાજની સામે કાંઈ બોલવાનું નહીં. એ જે કહે કદાચ ખોટું પણ કહે, ખોટું કહે એમાં ક્યાં તો પોતાની ભૂલ હોય અને ક્યાં તો પોતાને પરીક્ષા કરવી હોય કે હું જે ખોટું બોલું છું એ આ શિષ્ય પકડી પાડે છે કે હવે આ કરે છે, તો મારે એને સમજાવવાનું. આવી રીતે શાસ્ત્રકાર મૂર્તિ કહે છે કે ગુરુ ભગવંત આપણને જે કાંઈ સલાહ સૂચના વગેરે આપે, જે કાંઈ કામ સોંપે, તો ક્યારેય પણ એમની આજ્ઞાનો ભંગ કરવો નહીં. આ બહુ મહત્વની વાત એમણે 6થા મુદ્દાની અંદર કરી છે. આપણે પણ જેટલું આપણાથી શક્ય હોય એટલું આપણે એનું પાલન કરીએ એવી શુભકામના. વિતરાગ પરમાત્માને હંમેશા.
श्री गुरु साई धर्मलाभ सुयम्य अवसम तरण भोगया मखाया ततो गुत्तियो पन्नत्ताओ मणगुत्ति वती गुत्ति वैकाय गुत्ति संयमानुसारण ततो गुत्तियो पन्नत्ता तम जा मणगुत्ति वै गुत्ति काय गुत्ति ततो अगुत्तियो पन्नत्ता तम जा मण अगुत्ति वै अगुत्ति काय अगुत्ति ततो दंडा पन्नत्ता तम जा मणदंडे वै दंडे काय दंडे नैरेयाणं तो दंडा पन्नत्ता मणदंडे वै दंडे काय दंडे विंगलिंदिय वज्जम जाओ विमाणियाणम तो दंडा पन्नत्ता तम जहा मणदंडे वै दंडे काय दंडे अनंतुकारी त्रिलोकनाथ देवादिदेव चरम तीर्थाधिपति निष्कलंक निष्कर्म निष्परिग्रह एवं तीर्थंकर भगवान वीर प्रभुना चरण में अनंत शाह वंदन कल्याणकारी एवं तीर्थंकर भगवान जे कंई पण फरमावे ए गणधर भगवान तो अर्थथी ग्रहण करे परंतु एनु परिणमन सूत्र स्वरूपे करे अने ए सूत्र जे गुथायेला होय अर्थ विशाळ होय गुथायेला सूत्र ए नानकड़ा होय अने ए नानकड़ा सूत्र ए परंपरानी अंदर ए बीजाने पण आपी शके छे के जेनाथी सूत्रनी परंपरा लांबा गाळा सुधी चाले अने महापुरुषोए ए कहेलुं छे के जे सूत्र साथे जोड़ायेलो होय ए आ संसारनी अंदर खोवातो नथी जेवी रीते सूत्र साथे जोड़ायेली सोय जो सोय ए दोरासोथी जोड़ायेली होय छे तो ए खोवाई जती नथी गमे त्यां पड़ी होय तो पण ए दोराना माध्यमे एने पकड़ी शकाय छे एने प्राप्त करी शकाय छे ए खोवाती नथी एवी ज रीते सूत्र साथे जोड़ायेलो जे कोई पण जीव होय छे ए जीव आ संसारनी अंदर खोवाई जतो नथी ए सूत्रने कारणे संसार में कोईपण स्थान में अन्य कोईपण भावनी अंदर गयेलो होय त्यां आगळ पण एने तेवा प्रकारनुं सूत्रनो एकाद शब्द पण प्राप्त थाय काननी अंदर पड़े अने एने पूर्वनुं ज्ञान प्रगट थया वगर पूर्वने एटले पहेला जे प्राप्त करेलुं होय ए ज्ञान प्रगट थया वगर रहे नहीं माटे ए सूत्रने गणधर भगवंतोए गुथीने परंपरानी अंदर आप्या अने एमां श्री स्थानांग सूत्र त्रीजु अंग सूत्र त्रीजा अध्यायनी अंदर ए तीर्थंकर भगवंत वीर प्रभुए शू कह्युं एनी वात करता कहे छे त्रण गुप्तिओ कहेली छे मनगुप्ति वचनगुप्ति कायगुप्ति त्रण दंड कहेला छे मनदंड वचनदंड अने कायदंड अने हवे तेवा प्रकारनी त्यां आगळ गुप्ति एटले शुं तो गुप्तिनी व्याख्या करी रह्या छे के मन वगैरे बधाने मन वचन काया त्रणेने कुशल में प्रवर्ताववुं जे कंई पण सारूं होय योग्य होय उचित होय एमां मन वचन कायानुं प्रवर्तन करवुं एने कहेवाय मनोगुप्ति साथे साथे ए पण जणावे छे अकुशलानां च निवर्तनम जे अकुशल होय एमांथी पोतानी जातने पाછી खेंचवी धर्म बे प्रकारनो छे प्रवृत्तिमय धर्म निवृत्तिमय धर्म प्रवृत्तिमय धर्म एटले शुभ प्रवृत्तिओने जीवन में आपणे आगळ वधारवी एटले के आपणा जीवन में उतारवी अने करवी अने अशुभ प्रवृत्तिओ जे कंई पण होय एनाथी पाछुं खसवुं महापुरुषोए जे कहेलुं छे ए प्रमाणे तो एम लागी रह्युं छे के शुभ में प्रवृत्तावा जीवोने शुभ में आगळ वधारवा ए हजी एटला अघरा नथी जेटला अशुभमांथी पाछा खेंचवा अघरा छे अने जीव ज्यारे ज्यारे अशुभमांथी पाछो आवे छे जोई लेजो ए पोते गुण स्थानकनी अंदर वधतो जाय ज्यारे ज्यारे पण जीव शुभमां प्रवृत्ति करे छे तो एनुं गुण स्थानक वधे कि नहीं कांई कही शकातुं नथी ए भले गमे तेटला प्रकारनुं तेवा प्रकारनुं दान करतो होय वगैरे गमे तेवा प्रकारनुं बीजुं कांई पण धर्म आराधनानुं प्रवृत्तिमयनुं प्रवृत्तिनुं कार्य करतो होय एनुं गुण स्थानक चौथुं रहे छे चौथुं गुण स्थानक ख्याल छे ने कयुं हाँ समकीती जीव ए चौथा गुण स्थानके छे एने वीरती कोईपण प्रकारना पापथी विराम नथी अकुशल एटले के अयोग्य जे प्रवृत्तिओ छे मनोवचन के एमांथी पाछो खस्यो नथी पण
એ જેવો એકાદ પ્રવૃત્તિમાંથી પાછો ખસે એટલે તરત ચોથાથી પાંચમા ગુણસ્થાનકે પહોંચી જાય. પાંચમું ગુણસ્થાનક દેશવીરતિ એટલે શ્રાવક ગુણસ્થાનક. અને સર્વ એવા પ્રકારની અયોગ્ય પ્રવૃત્તિઓને સાંસારિક કે જે અશુભ કર્મબંધ કરાવે એવા પ્રકારની પ્રવૃત્તિ હોય એનાથી અટકી જાય તો એ છઠ્ઠા ગુણસ્થાનકે પહોંચી જાય. સર્વવીરતિ ગુણસ્થાનક એટલે ગુણસ્થાનક આપણા આત્માની શુદ્ધિ, આપણા આત્માની પ્રગતિ એ જેમ જેમ આપણે પાપથી નિવૃત્તિ લઈએ એની સાથે બંધાયેલી છે. ધર્મની પ્રવૃત્તિ જેટલી કરીએ એ સારી છે, ખોટી ખરાબ નથી, એમાં કોઈ બેમત નથી, પરંતુ ધર્મની પ્રવૃત્તિ જેટલી કરીએ છીએ એના કરતાં વધારે મહત્ત્વની પાપથી નિવૃત્તિ છે. માટે જેટલું પણ અશુભમાંથી પાછા ખસીએ એટલું સારું છે. અહીંયા આગળ એટલે ગુપ્તિની વ્યાખ્યા આપણને બતાડી. ગુપ્તિ એટલે મનને પ્રવૃત્તિમય પણ રાખવાનું અને નિવૃત્તિ પણ રાખવાનું. પ્રવૃત્તિ શેની કરાવવાની? મન વચન કાયાની શુભમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ અશુભની અંદર. આ રીતે 3 ગુપ્તિઓની વાત કરેલી છે. ગુપ્તિઓ માટે તો આપણને કદાચ ખ્યાલ તો હશે જ કે એવા પ્રકારના જીવો જે મનની ગુપ્તિ રાખતા નથી એ લોકોને ભયંકર પરિણામ પોતાના જીવનની અંદર પ્રાપ્ત કરવા પડે છે. એ પછી તિર્યંચ હોય તો તિર્યંચને પણ એવા પ્રકારની 7મી નરક પ્રાપ્ત થઈ શકે છે. પૃથ્વીચંદ્ર નામના જે સાધુ ભગવંત હતા એ ખાલી કાનની અંદર શબ્દો પડ્યા કે આ અહીંયા સંયમ જીવન લઈને બેઠા છે અને એમના દીકરાને તો હવે ઉથલાવી પાડવાના છે ગાદી ઉપરથી, રાજગાદી ઉપર. આ ખાલી કાનમાં શબ્દો પડ્યા અને મન ગુપ્તિ ગઈ. જેવી મન ગુપ્તિ ગઈ એની સાથે જ પરિણામ શું આવ્યું? 7મી નરકનું આયુષ્ય બંધાઈ. જ્યારે મહાપુરુષોએ કહેલું છે કે એવા પ્રકારના તિર્યંચના જીવને પણ આ જે કોઈ પણ હોય એવા પ્રકારના જે જીવો આ માછલી ખાઈ શકતી નથી, હું ખાઈ લઉં એ બધા જીવોને, હું જો એની જગ્યાએ તો એક પણને છોડત નહીં, આવા પ્રકારનો વિચાર કર્યો માત્ર એ એવા પ્રકારની મનની અગુપ્તિ. અહીંયા તીર્થંકર ભગવંત વીર પ્રભુ કહ્યા છે મનની અગુપ્તિ પણ 3 પ્રકારની છે. એટલે કે 3 પ્રકારની અગુપ્તિઓ પણ છે. મન અગુપ્તિ, વચન અગુપ્તિ અને કાય અગુપ્તિ. એમાં ગયા તો એ જીવને તેવા પ્રકારનો ત્યાં ભયંકર ભવિષ્યમાં દુઃખ પડે એવા પ્રકારનો કર્મબંધ થતો હોય છે. આપણને એવું લાગે કાયાથી આપણે અયોગ્ય પ્રવૃત્તિ કરીએ છીએ, બહુ સરસ છે. મનને અયોગ્ય દિશામાં નહીં લઈ જવું, મનને વાળી લેવું, મનને સ્થિર રાખવું, એવા પ્રકારનો વિચાર આપણને કેટલાને આવે? અને કદાચ આપણને ખબર નહીં હોય કે ખબર તો હશે જ, તંદુલિયા મત્સ્યને કોઈ કાયાથી પાપ કરતું હોતું નથી, છતાં પણ મનને ત્યાં આગળ કંટ્રોલમાં નહીં રાખવા માટે 7મી નરકનું એને આયુષ્ય બંધાય અને 7મી નરકમાં જાય છે. મનુષ્યપણામાંથી 7મી નરકમાં જઈ શકાય છે. વર્તમાન કાળમાં 7મી નરકમાં નહીં જઈ શકાય છે, નથી જઈ શકાતું. પણ વર્તમાન કાળમાં 7મી નરક દૂર કેટલી? મોક્ષે જવું હોય તો 8 વર્ષની રાહ જોવી પડે. અહીંથી કાળ કરી જાય, મહાવિદ્ય ક્ષેત્રમાં જાય, 8 વર્ષના ઉંમરે સંયમ જીવન લે અને પછી 1 વર્ષનું સંયમ જીવન પાળે, એમાં ઘનઘોર ઘાતી કર્મનો ક્ષય કરે, આયુષ્ય પણ કદાચ પૂરું થઈ જાય તો તેવા પ્રકારનો ત્યાં મોક્ષ થઈ જાય. એટલે મોક્ષમાં જવું હોય તો 8 વર્ષે કેવળ જ્ઞાન, 9મા વર્ષે મોક્ષ થાય છે. પરંતુ અહીંથી 7મી નરકે જવું હોય તો કેટલો સમય જોઈએ? હા ના, અહીંયા વર્તમાન કાળમાં 5મા આરાની અંદર મનુષ્યપણામાંથી સીધું 7મી નરકે નથી જવાતું. વધુમાં વધુ 1 કે 2 નરક ખુલ્લી છે. મતાંતરે 3 કે 4 હશે, પરંતુ 7મી નરક ખુલ્લી નથી. પણ 7મી નરકમાં જવું હોય તો કેટલી વાર લાગે? વધુમાં વધુ 49 મિનિટ. હા, ઓછામાં ઓછી. જેને કદાચ ઉતાવળ હોય ને, 8મી નથી ને 7મી જ છે ને 8મી નથી ને, નથઠ્ઠમિયા એવા પ્રકારનું શાસ્ત્રાર્થ ભગવંતોએ જણાવેલું છે. કોણિક રાજા જેવા એવા પ્રકારના હતા કે એ એમ કહેતા હતા કે ભાઈ આ હું ચક્રવર્તી બનીશ. બધાએ કીધું કે ચક્રવર્તી ન બની શકે અને જો એવા પ્રકારનું કાર્ય કરીશ તો 7મી નરકે જઈશ. ત્યારે એણે કીધું 8મી નરક નથી ને, અમે 8મી નરકમાં જવા તૈયાર છીએ. આવા લોકો પણ આ ચોથા આરાની અંદર, 5મા આરાના શરૂઆતની અંદર થયેલા છે. 8મી નરક હોય તો એમને વાંધો નથી. આવા પ્રકારનો ભાવ
અહીંથી 7મી નરકમાં જવું હોય તો 49 મિનિટે અહીંયાથી મનુષ્ય આયુષ્ય પૂરું થાય. એવા ભયંકર પાપો, એવા ભયંકર મનના અશુભ અધ્યવસાયો કરે કે જેને કારણે અહીંથી મરીને સીધો તંદુલિયા મત્સ્ય તરીકે એનો જીવ ઉત્પન્ન થાય. 7મી નરકની અંદર મનુષ્ય સિવાય કોઈ જીવ જઈ શકતો નથી. તિર્યંશમાં એકમાત્ર એવા પ્રકારનો ત્યાં તંદુલિયો મત્સ્ય, એ સિવાય કોઈ નહીં. દેવલોકનો દેવ મનુષ્યમાં સીધો મનુષ્યમાં આવી શકે, નરકમાં જઈ શકે? ન જઈ શકે. નારકનો જીવ પણ નારકમાં ન જઈ શકે. તિર્યંશનો જીવ, સિંહ વગેરે જીવો છે અત્યંત ક્રૂરતાવાળા, વધુમાં વધુ 6ઠ્ઠી નરકે જઈ શકે. પણ 7મી નરકે તો માત્ર ને માત્ર મનુષ્ય જ જાય છે. પણ 5મા આરામાં 7મી નરક ખુલ્લી નથી. એટલે અહીંયા આગળ જે કંઈ પણ એવા પ્રકારના મન વચન કાયાને અકુશળ યોગોમાં જોડી દઈએ તો 7મી નરક નહીં થાય. એવા પ્રકારનું ભૂલભરેલી માન્યતા, એટલે કે નરકમાં નહીં જવાય એવી ભૂલભરેલી માન્યતા પણ નહીં રાખવી. દુર્ગતિ ન થાય આવી ખોટી ભ્રમણામાં આપણે નહીં રહેવું. અહીંયાથી એ તંદુલિયા મત્સ્યમાં સીધો જઈ શકે છે અને તંદુલિયા મત્સ્યનું આયુષ્ય 48 મિનિટનું પૂરું કરે અને એટલા ભયંકર કર્મો બાંધે તો 49 મિનિટ. તંદુલિયા મત્સ્યનું આયુષ્ય અંતર્મુહૂર્ત 48 મિનિટનું, અને 49 મિનિટે એ સીધો 7મી નરકમાં જીવ જઈ શકે છે. તંદુલિયો મત્સ્ય મરીને 7મી નરકે જાય. એટલે અહીંયાથી 7મી નરકનો રસ્તો કંઈ 49 મિનિટ ઓછામાં ઓછી, એટલે કે એનાથી વધારે ન કરવી તો ન પણ થઈ શકે એ રીતે છે. માટે મન વચન કાયાને તેવા પ્રકારના અત્યંત સંવલિત, સંયમિત રાખવા કે જેને કારણે એવા પ્રકારના કર્મો બંધ ન થાય. 3 પ્રકારના દંડ કહેલા છે: મનદંડ, વચનદંડ અને કાયદંડ. દંડ્યતે અનેન ઇતિ દંડ, જેનાથી મનને વચનને કાયને, જેનાથી આત્માને દંડ થાય એને દંડ કહેવાય. મનદંડ એટલે કે જેવા પ્રકારનું મન વર્તે એનાથી આત્માને દંડ પડે. આત્માને દંડ એટલે આત્માને વેદના પડે અથવા દુર્ગતિની સજા મળે, એને મનદંડ કહેવાય. વચનદંડ, સામયિક દંડક ઉતરાવો છો ને, એ સામયિક દંડક શું છે? સામયિક દંડક આપણને ખબર છે. સાવજ્ય જોગમ પચ્ચ ખામી મણેનમ વાય કાયણમ ન કરેમી ન કારવેમી. મન વચન કાયાથી એ જે કોઈ પણ દંડ છે એને અટકાવવા માટે હું મારી જાત ઉપર દંડ ગ્રહણ કરું છું, એટલા માટે કહેવાય છે સામયિક દંડક. દંડક એટલે આમ પગરો પણ થાય છે, પણ દંડક એટલે આવા પ્રકારનો પણ અર્થ છે કે મારા મન વચન કાયાને હવે એવા પ્રકારનો અત્યાર સુધી ગમે ત્યાં ફરી રહ્યો હતો એની ઉપર હવે દંડ કરવાનો છે. માટે એવા પ્રકારનો એ દંડ શબ્દ પણ ત્યાં આગળ વપરાયેલો છે. તે આ બધા જ સૂત્રો પછી 3ના સ્થાનની અંદર એવા પણ સૂત્ર આવે છે કે તિહિમ ઠાણેહિમ જીવા અશુભ દિહ અવ્યક્તાય કમ્મમ પગરેંતી. 3 એવા પ્રકારના સ્થાનો છે કે જેનાથી જીવ અશુભ દીર્ઘ આયુષ્ય બાંધે છે. અશુભ એવા પ્રકારનું દીર્ઘ આયુષ્ય, અને તેમાં જણાવે છે: પાણે અતિવાતિતા ભવે, મુસંવયિતા ભવે, તહારુમ શ્રવણવા મહોણા હિલેતા, નિંદિતા, કિંસેતા, ગરહિતા, અવમાનિતા, અન્ય અવણું નેણ અપિતિ કારણ અશ્રમ પાણમ ખાયો સાયો લપડી લાવેતા ભવે, ઈચ્છેન તેની તેને જેવા અશુભ દેવા ઉગતાય કમ્મમ પગરેંતી. આ 3 એવા પ્રકારના સ્થાનો છે કે જેને આચરવા દ્વારા જીવ અશુભ દીર્ઘ આયુષ્ય બાંધે છે. કયું આયુષ્ય બાંધવું છે? અશુભ દીર્ઘ આયુષ્ય કઈ રીતે બંધાય એની વાત કરી. આપણે કયું આયુષ્ય બાંધવું છે? શુભ જ અને દીર્ઘ. તો એની વાત પણ આની પછી તરત જ કરેલી છે. તીમ ઠાણીમ જીવા શુભ દી આઉત્તાએ કમ્મમ પગરેંતી નો પાણે અતિવાતિતા નો મુસંવદિતા વહી તહારું સમણવા મહાણો વંદિતા નમસ્તા સકારિતા સમ્માનિતા કલ્યાણ મંગલમ દેવતમ ચેતિતમ પજ્જુવાસેતા વણુનયણમ પ્રીતિકારણમ અસણમ પાણમ ખાયમમ સાયમેણમ પડીલાવેતા ભવે ઈચ્છે તેમ ઠાણી જીવા શુભ દીવ આવતા કમ્મમ પગરેંતી. આનો સામાન્યથી ભાવાર્થ એ શાસ્ત્રકાર ભગવંતોએ આપેલો છે, બહુ સરસ જાણો. જે એમ કહી શકાય કે અશુભ દીર્ઘ આયુષ્ય કર્મ કઈ રીતે જીવ બાંધે, તો જણાવે છે: જીવોની હિંસા કરીને અને મૃષાવાદ કરીને જીવ અશુભ દીર્ઘ આયુષ્ય કર્મ બાંધે છે.
આ તો બે થયા ને, ત્રણનું સ્થાન છે ને, એટલે ત્રણ વસ્તુ હોવી જોઈએ ને. અશુભ એવા પ્રકારનું દીર્ઘ આયુષ્ય બાંધવાના ત્રણ કારણો. પહેલું પ્રાણાતિપાત એટલે હિંસા કરે તો, બીજું વૃષાવાદ બોલે તો, અને ત્રીજું કારણ જે બતાડેલું છે એ એવા પ્રકારનું વિસ્તારવાળું છે. પણ એની પહેલાં શાસ્ત્રકાર ભગવાન જણાવે છે કે અશુભ એટલે નરક વગેરેનું આયુષ્ય, અને નરક વગેરેનું આયુષ્ય જીવ કઈ રીતે બાંધે, તો એના માટેની જે કોઈક એવા પ્રકારની કર્મગ્રંથની ગાથા છે એના દ્વારા બતાવેલું છે કે આ મનુષ્ય કે કોઈ પણ જીવ નરકના આયુષ્યને બાંધનારો કઈ રીતે થાય. અશુભ એટલે નરકનું, તિર્યંશનું વગેરેનું, તો તિર્યંશની પણ વાત આવે છે, પણ એ બાંધનારો કઈ રીતે થાય. મિચ્છાદિઠ્ઠિ મહા આરંભ પરિગો તીવ્ર લોહ નિશિલ્લો નર્યો આયો નિબંધઈ પાવમતી રોદ્ધ પરિણામો. જે જીવ મિથ્યા દ્રષ્ટિવાળો હોય છે એ નરકનું આયુષ્ય બાંધે છે. મિથ્યા દ્રષ્ટિ એટલે વિપરીત માન્યતાવાળો હોય, અને એ સમયે જો આયુષ્ય કર્મોનો બંધ થાય તો એ નરકનું આયુષ્ય બાંધે છે. પછી બીજા નંબરમાં જણાવેલું છે મહા આરંભ પરિગ્રહવાળો જીવ એ નરકનું આયુષ્ય બાંધે છે. મહા આરંભ અને મહાપરિગ્રહ, જે મોટા આરંભ સમારંભ કરે એ બધા જ જીવોને, એવા પ્રકારના જીવોને નરકના આયુષ્ય બંધાવવાની શક્યતા ખૂબ વધી જાય છે. મહાપરિગ્રહ હોય એને, આરંભ સમારંભ અને પરિગ્રહ આ બે વસ્તુ નરકના માટેની એટલે કે અશુભ આયુષ્ય બંધન કરવા માટેની સીધી હાઈવેની તેવા પ્રકારની એ કેડીઓ, હાઈવે ક્યાં કેડીઓ ક્યાંથી હોય, સીધો હાઈવેનો માર્ગ જ છે. એટલે અશુભ દીર્ઘ આયુષ્ય એવા પ્રકારનું બાંધવું ન હોય તો આરંભ અને પરિગ્રહ બને એટલા ઓછા કરી નાખવા જોઈએ. જેટલો વધારે આરંભ સમારંભ એટલો અશુભ કર્મબંધ વધારે, જેટલો પરિગ્રહ વધારે એટલો અશુભ કર્મબંધ વધારે. પરિગ્રહ ઓછો કરતા જાઓ, અશુભ કર્મબંધ ઓછો થતો જાય. આરંભ સમારંભ જેટલા પણ ઘટાડતા જઈએ, આરંભ સમારંભ એટલે જીવઘાત થતી હોય એવા પ્રકારની પ્રવૃત્તિઓ. એ પછી આજીવિકા માટે હોય કે કોઈ પણ પ્રકારનું હોય કે મહાપુરુષો એને તેવા પ્રકારની બાકાત રાખે છે, માનવાની જરાય જરૂર નથી કે ભાઈ આજીવિકા માટે તો અમારે આરંભ સમારંભ કરવો પડતો હોય તો એ કરવાની છૂટ એમ પણ નહીં. ઘરમાં રહેવા માટે પણ આરંભ સમારંભ કરવો પડતો હોય તો એના માટે પણ છૂટ મળી શકે નહીં. નરકનું આયુષ્ય એને કારણે બાંધી શકાય, બહુ ચોખ્ખું લખેલું છે. એ એવા પ્રકારનો જીવ નરકનું આયુષ્ય બાંધે છે, અશુભ દીર્ઘ આયુષ્ય બાંધે છે. અને એ અશુભ દીર્ઘ આયુષ્ય બાંધે તે કારણો માટે અહીંયા આગળ ત્રીજું પણ બતાવેલું છે કે તેવા પ્રકારના જે કોઈ પણ સાધુ ભગવંતોને નિંદા કરે, ખિંસા કરે, ગરહા કરે, અપમાન કરે, અથવા જે એમને ગમતું ન હોય, અમનોજ્ઞ અને અપ્રીતિકર એવા પ્રકારનું અસણમ પાણમ ખાયમમ સાયમમ એટલે ગોચરી અને પાણી વગેરે બધું એ જે કોઈ પણ ઓરાવે અથવા આપે અથવા એમની સાથે એવા પ્રકારનું કરે કે જેને કારણે એમને અપ્રીતિ ઉપજે તો એ પણ અશુભ એવું દીર્ઘ આયુષ્ય કર્મ બાંધે છે. ત્રણ કારણો આ રીતે ત્યાં આગળ બતાડેલા છે કે ગુરુ ભગવંતોને ક્યારે પણ અપમાન કે નિંદા કરવી જોઈએ નહીં. અયોગ્ય ગોચરી પાણી પણ ઓરાવા જોઈએ નહીં. મહાપુરુષોએ કહેલું છે અયોગ્ય એવા પ્રકારની ઘરની અંદર કંઈક રાંધવાની ક્રિયા થઈ ગઈ એટલે કે શાક એવા પ્રકારનું બનાવ્યું કે જે કડવું થઈ ગયેલું અને કદાચ એ આગળ બનીને ઝેરી પણ થઈ જાય એવા પ્રકારનું, એને પોતાને ખબર નથી પરંતુ એને એવા પ્રકારનું ખ્યાલ આવી ગયો કે આ કડવા જેવું થઈ ગયેલું છે અને ગુરુ ભગવંત ગોચરી બોરવા માટે આવ્યા. ગુરુ ભગવંત ગોચરી બોરવા માટે આવ્યા અને એને તેવા પ્રકારનું થઈ ગયું કે ચલો હવે અમારે તો કામમાં નહીં લાગે, ગુરુ ભગવંતો તો બધું જ વાપરી જાય, એમને તો કાંઈ વાંધો જ ના આવે, એમને તો કાંઈ વાંધો લેવાનો પણ ન હોય, માટે એમને ઓરાવી દઉં. અને એવી રીતે એવા પ્રકારનું એ અયોગ્ય જે કંઈ પણ ગુરુ ભગવંતને ન ઓરાવાય એવા પ્રકારનું ઓરાવી દીધું હાથે કરીને કે જેને કારણે બીજા ભાવની અંદર એ દ્રૌપદી તરીકે થઈ અને ભયંકર એવા પ્રકારનું જીવનની અંદર એવી ઘટનાઓ એની સાથે બની, જંગલમાં જવું પડ્યું, વસ્ત્રાહરણ થઈ ગયું, આવી બધી ઘટનાઓ એના જીવનની અંદર એને કારણે થઈ
કારણ મહત્વનું કયું અહીંયા આગળ તીર્થંકર ભગવંતે જણાવેલું છે તે એવા પ્રકારનું અપ્રીતિકારક અયોગ્ય એવું જો વરાવે તો એને અશુભ દીર્ઘ આયુષ્ય બંધાય. વચ્ચે તો એ દુર્ગતિમાં કદાચ જે કંઈ પણ કહી હશે, પછી તેવા પ્રકારની દ્રૌપદી થઈ ત્યાં આગળ મહાસતી તરીકે જીવી માટે બચી શકે, બાકી તો દુર્ગતિની પરંપરા ચાલી શકે એવા પ્રકારની શક્યતા છે. માટે અશુભ દીર્ઘ આયુષ્ય જો ન બાંધવું હોય તો અસણમ પાણમ ખાયમમ સાયમમ જે કંઈ પણ હોય એ યોગ્ય રીતે ઓરાવવું, યોગ્ય ઓરાવવું, અને સાથે સાથે નિંદા ગરહા વગેરે પણ નહીં કરવી. ગુરુ ભગવંતોને અપમાન વગેરે નહીં કરવું, કારણ કે એ ચોથા આરાની અંદર 4 મહાવ્રત, 5મા આરાની અંદર 5 મહાવ્રત, પરંતુ જે મહાવ્રતો છે એ ધારણ કરનારા હોય એમની કોઈ પણ હિસાબે નિંદા યોગ્ય નથી. અને મહાપુરુષે જણાવેલું છે કે એવા પ્રકારનું ત્યાં આગળ શુભ આયુષ્ય કર્મ બાંધતો હોય એ પણ એનું નિંદાના ભાવને કારણે ખલાસ થઈ શકે છે. મોડેથી નિંદા કરે તો કઈ પરિસ્થિતિ થાય એ તો બહુ અલગ વસ્તુ છે. વર્તમાન કાળમાં પણ એવા પ્રકારની ઘટનાઓ બનેલી છે. આ મુંબઈમાં જ ક્યાંક એવા પ્રકારની ઘટના બનેલી કે સરસ્વતીના હોળીના દિવસો હશે અને ગુરુ ભગવંતે હાયંબિલની સરસ્વતીની સારામાં સારી પ્રેરણા કરી અને ગુરુ ભગવંતની પ્રેરણા પ્રાપ્ત કરીને લોકો ખૂબ સારી રીતે આંબેલમાં વગેરે જોડાયા અને 2 મિત્રો વ્યાખ્યાનમાં આવ્યા હશે અને વ્યાખ્યાનમાંથી જેવા તેવા પ્રકારનું વ્યાખ્યાન પૂરું થઈને ઉતર્યા, બધા ઉતરી રહ્યા હતા. એની સાથે ત્યાં ગુરુ ભગવંત પણ ઉતર્યા. એ વોરવા માટે નીકળી રહ્યા હતા અને ગોચરી વોરવા માટે, આંબેલની નહીં, બહાર ઘરોમાંથી ગોચરી વોરવા માટે નીકળી ગયા. એટલે સ્વાભાવિક છે ઘરની અંદરથી ગોચરી વોરવા માટે, એટલે આંબેલ તો નહીં હોય. અને એ જોઈને તેવા પ્રકારના એક મિત્રે બીજાની ત્યાં માત્ર ટીખળ કરી કે જો આપણને તો આંબેલની પ્રેરણા કરે. પ્રેરણા કરાય? પોતે આંબેલ કરવાનું હોય તો પ્રેરણા કરાય કે પોતે આંબેલ ન કરવાનું હોય તો એ પ્રેરણા કરાય? કરાય જ ને, સવાલ જ નથી આવતો. એ તો આપણે બોલશું જ. પરંતુ મનમાં જ્યારે પણ આવા પ્રકારનું થતું હોય છે ને ત્યારે વિચાર કરવાનો, યાદ કરવાનું કે જે કોઈ પણ વ્યક્તિ પોતે જે મહાનતાને પ્રાપ્ત કરે છે એ મહાનતાના પાયામાં કોઈક ને કોઈક એવા પ્રકારના એના ગુરુ હોય, ટ્રેનર હોય, જે કોઈ પણ એ તાલીમ આપનારા એનો કંઈક યોગ રહેલો હોય છે. પરંતુ એ જે કોઈ પણ ગુરુ હોય કે ટ્રેનર હોય કે એને તાલીમ આપનારા હોય એ એના કરતાં આગળ વધેલા હોય એવું જરૂરી નથી હોતું. ધારો કે વર્તમાન કાળમાં તમે લોકો બધા એમ સચિન તેંડુલકરને બહુ સારામાં સારી રીતે ઓળખતા હો તો એના જે ટ્રેનર હતા એ સચિન કરતાં વધારે સારા હતા અને શ્રેષ્ઠ હતા, દુનિયામાં પ્રખ્યાત હતા, અને એને ટ્રેનિંગ આપીને દુનિયામાં પ્રખ્યાત બનાવ્યો કે એ પોતે એવા પ્રકારના નહોતા પરંતુ એને ટ્રેનિંગ સારામાં સારી આપીને બહુ આગળ વધારી દીધી. જો સચિન એ દિવસે એવા પ્રકારનું કહેવા ગયેલો હોય કે તમારું નામ જ આખી દુનિયામાં ક્રિકેટર તરીકે પ્રખ્યાત નથી, તમે મને શું ટ્રેનિંગ આપવાના હતા, એમ કરીને જો એણે એવા પ્રકારનું ત્યાં ટ્રેનિંગ ગ્રહણ કરવા ગયો હોત તો એ કોઈ દિવસ આ અત્યારના જે એનું નામ પ્રખ્યાત છે એવું પ્રાપ્ત કરી શકવાનો હતો ને. ક્યાંક કેટલાક લોકો એવા પ્રકારનું માનતા હોય છે કે ગુરુ ભગવાન તો પોતે જ એક થતા નથી ને અમને હું એક થવાની વાત કરું. ગુરુ ભગવાન તો જ રાગદ્વેષ કરતા હોય છે ને અમને રાગદ્વેષ છોડવાની વાતો કરે. આવા પ્રકારની માન્યતા છે ને. આમાં લખેલું છે ખિંસિતા, હિલિતા, નિંદિતતા, જે સ્પષ્ટ શબ્દો લખેલા છે એની વાત કરીએ કે તિહિમ ઠાણેહિમ જીવા અશુભ ધી આયુત્તય કમમ પગરેંતી, 3 સ્થાનથી જીવ અશુભ દીર્ઘ આયુષ્ય કર્મો બાંધે છે. એમાં 3જા નંબરનું સ્થાન છે, 3નું સ્થાનનું અધ્યયન છે સ્ત્રી સારાંશ સૂત્ર. એટલે એની અંદર આ અશુભ દીર્ઘ આયુષ્ય બાંધવાના 3 કારણો કીધા. એમાં 3જું કારણ જણાવે છે કે તેવા પ્રકારના શ્રવણંબા મહાણંબા, જે કોઈ પણ સાધુ ભગવંત હોય કે શ્રવણ ભગવંત હોય કે પંચમહાવ્રતધારી હોય કે 4 મહાવ્રતધારી, ચોથારામાં 4 મહાવ્રતધારી હોય, અત્યારના કાળમાં 5 મહાવ્રતધારી હોય, એની હિલના કરે, નિંદિતતા નિંદા કરે, ખિંસેતા ખિંસા કરે, એનું અપમાન વગેરે કરે, અવમાનિતતા, ગરહિતા એમની ગરહા કરે, એમના વિશે અયોગ્ય બોલે, તો એને કારણે એ અશુભ દીર્ઘ આયુષ્ય બાંધે છે. અશુભ એટલે તિર્યંચ નરક વગેરેનું દીર્ઘ આયુષ્ય બાંધે છે. એવા પ્રકારનું ત્યાં આગળ બોલ્યા. ભવિષ્યની અંદર તો જે આયુષ્ય બંધાવ્યું હોય તો ઠીક છે કે ભાઈ આ સાધુ ભગવાન આવા પ્રકારનું ત્યાં આગળ અમને કહે છે
આપણને કે છે, આપણને તો કેટલી સરસ્વતીની અંબેની પ્રેરણા કરે છે, પણ જો પોતે એમ કરીને જ્યાં આગળ બોલ્યા, ગુરુ ભગવાનને તો કંઈ ખબર પડી હશે કે નહીં પડી હોય એ તો ચાલ્યા ગયા, પરંતુ એ બેવ મિત્રો જ્યારે છૂટા પડ્યા સાંજે, જે બીજો મિત્ર હતો ખાલી તેવા પ્રકારનું સાંભળી રહેલો હતો કે સાંભળી ગયેલો હતો, એણે આમ થોડુંક કહ્યું પણ ખરું કે ભાઈ શાંતિ રાખને, આપણે જે કરવું એ કરવાનું, એટલું માત્ર કહેલું હતું. એની ઉપર ફોન આવ્યો, જલ્દી હોસ્પિટલ આવી જા. અને હોસ્પિટલમાં જઈને જોયું તો જે આ બોલનારો મિત્ર હતો એના જમણા પડખાનો આખો લખવા લાગી ગયેલો હતો, અને એ સમયે ત્યાં આગળ આવી રીતે ત્યાં આગળ ઈશારાથી એની જોડે વાત કરી રહ્યો હતો. અને એણે તરત જ ત્યાં આગળ જે બીજો મિત્ર હતો એણે કીધું કે જો આ સવારના કંઈક બોલ્યો હતો ને, આ સીધું એનું પરિણામ. માટે ક્યારેય પણ નિંદા, ખિંસા, હિલના, અપમાન વગેરે ક્યારે પણ કરવું. ભલે ગમે તેવા પ્રકારનું એમનું જીવન હોય, આમાં કોઈ ગુરુ ભગવંતોનો કોઈ પક્ષપાત કરવાની એવી કોઈ વાત નથી કે હા ગમે તેટલું અમે કરતા હોઈએ, ગમે તેવું અમે કરતા હોઈએ, પરંતુ તમારે કાંઈ બોલવાનું નહીં, એવી વાત નથી. અહીંયા આગળ આપણે શું કરવું એ હું એ કે અમે હોઈએ કે તમે કહીએ, બધાએ એવું ધ્યાન રાખવું જોઈએ કે અશુભ દીર્ઘ આયુષ્ય આપણે નથી બાંધવું, તો નિંદા ગ્રહ વગેરે ક્યારેય કરવી નહીં. અને જે જીવો આવી નિંદા ગ્રહ કરે છે એ લોકોને અશુભ આયુષ્ય કર્મ બંધાઈ જાય છે, પોતાના મોઢેથી બોલે છે, એનો તો તાત્કાલિક પણ ફળ મળી શકે છે. ભવિષ્યમાં તો જે મળવાનું એ મળે, તાત્કાલિક પણ ફળ મળી શકે છે. અને એવા પ્રકારના ત્યાં આગળ વિચાર કરવાથી પણ તાત્કાલિક ફળ મળે છે. મહાપુરુષે જણાવેલું છે કે ગુરુ ભગવંત ત્યાં આગળ ઓરવા માટે આવ્યા, બહુ સરસવાનો ચોથવારો ચાલી રહ્યો છે, અને ગુરુ ભગવંત ઓરવા માટે આવ્યા, અને સરસવાનો આમ ભાવપૂર્વક, હો આ તો માંસ ખમણના પારણાવાળા તરફથી માંસ ખમણ ચાલતું હતું અમને, મને ખબર છે, અને એમના પારણાનો લાભ મને મળી રહ્યો છે, વાહ શું સરસવાનો આનંદ. અને એ ગુરુ ભગવંતને વિનંતી કરવા રોજ જતો હતો. વિનંતી કરવા તો રોજ જાય ને, હા કરવી જોઈએ કે જાય, રોજ વિનંતી કરવા જાય. અને એને ખ્યાલ આવી ગયો કે આ ગુરુ ભગવંતને માસક શ્રવણનું પારણું, એટલે વિનંતી કરીને જે દિવસે ગુરુ ભગવંતે કીધું ચલો ગુજરી ઓરાને, ત્યાં આગળ નીકળ્યા, પોતાના ઘરે પહોંચ્યા, અને શ્રાવક તેવા પ્રકારનો એટલો આનંદિત થઈ ગયો કે આ ગુરુ ભગવંતને માસક શ્રવણનું પારણું ને મને લાભ મળી રહ્યો છે, આવો સરસવાનો લાભ મને ક્યાંથી મળે, શું મારા પુણ્યોદય. યાદ રાખવાની જરૂર છે, પુણ્યોદયના કારણે આપણને સંપત્તિ, સ્વજનો, શારીરિક સ્વસ્થતા, સાધન સામગ્રી બધું મળે છે, પરંતુ પુરુષાર્થ કરવા દ્વારા આપણે એને સફળ કરી શકીએ છીએ. બાકી અવળો પુરુષાર્થ કરીએ તો બધો જ પુણ્યનો ઉદય નિષ્ફળ પણ જઈ શકે. સરસ્વનો એવો આનંદિત થઈ જાય એવો અવસર હતો કે વાહ મને આવા પ્રકારનો લાભ મળી રહ્યો છે, મારું શરીર સફળ થઈ રહ્યું છે, મારો હાથ સફળ થઈ રહ્યો છે, મારો વૈભવ જે કંઈ પણ મળે છે સફળ થઈ રહ્યો છે. અને એ ભાવધારાની અંદર એક એક વસ્તુની વિનંતી કરતા ઓરાવતા જાય છે. અને સરસ્વનું આમ ઉત્તમ દ્રવ્ય ઓરાવવું જોઈએ, એટલે ઘી ઓરાવી લે, અને ભાવધારા એની ચડતી જાય કે આ ગુરુવંતનો મને લાભ, શું મારા નસીબ છે, કેટલું શ્રેષ્ઠ કહેવાય કે આ પંચમહાવ્રતધારીઓ જે સંયમ જીવન પાળે એની અનુમોદનાનો લાભ મને મળે. અને સરસજાની ભાવધારાની અંદર ચડે છે, અને ત્યાં આગળ ઘીની પણ ધારા એ કરી દે છે પાત્રાની અંદર. જે કંઈ પણ પાત્ર ભાજન દેવાનું હતું એની અંદર પાત્રામાં એ ઘીની ધારા કરે છે, અને ભાવધારામાં ચડતો જાય છે. અને ત્યાં આગળ એ ભાવધારામાં ચડતો હોય છે, એટલે એનો ઉપયોગ એ ઘી ઓરાવી રહ્યો છે એની અંદર નથી હોતો, અને ભાવધારાની અંદર હોય છે. ઘી પાત્રામાંથી બહાર ઢળવા માંડે છે, અને એ પાત્રામાંથી બહાર ઢળ્યું ત્યારે એનો ઉપયોગ હોય કે ઓ આ ઘી તો પાત્રામાંથી બહાર ઢળી ગયું અને એકદમ અટકી ગયું. અને ત્યાં આગળ ગુરુઓની સામે જોઈને કે સાહેબ કેમ કંઈ બોલતા નથી? અને ગુરુવંત બોલ્યા પડ નહીં, પડ નહીં. ગુરુવંત તો આમ નીચે જોઈને બોલતા હતા. એટલે શ્રાવક કે સાહેબ આ ઘી તમારી આજ્ઞામાં છે કે પડ નહીં કહેશો તો અટકી જશે? જેની પર આજ્ઞા તમારી ચાલતી હોય એને તમે કહો કે અટકી જા અથવા પડ નહીં તો એ અટકી જાય. પરંતુ આ ઘી તમારી આજ્ઞામાં છે કંઈ કે આમ બહાર પડતું છે અને ત્યાં આગળ પડતું અટકી જાય, આમ બહાર પડી જાય, આવા પ્રકારની ત્યાં આગળ વિરાધના થાય,
અને ત્યારે ગુરુ ભગવંતે કીધું કે મેં ઘીને નથી કીધું, તને કીધું છે, તું પડ નહીં, હું ક્યાં પડું છું? હું તો ક્યાંય પડતો નથી, હું ક્યાં પડી રહ્યો છું? અને ત્યારે ગુરુ ભગવંતે કીધું, ગુરુ ભગવંત પણ એવા પ્રકારના બીજા ઉપયોગમાં હતા, પેલો પણ બીજા ઉપયોગમાં હતો, એને કારણે ઘી પડી રહ્યું હતું, અને હવે તેવા પ્રકારનું ઘી બહાર ઢોળાયું અને એ શ્રાવક તેવા પ્રકારનો અટકી ગયો. અને શ્રાવક ત્યાં આગળ ગુરુવંતને પૂછે છે કે ભાઈ ગુરુવંત, હું કયો ત્યાં આગળ પડી રહ્યો હતો, કયો? અને ત્યારે ગુરુવંતે કહ્યું કે તારા ભાવ એટલા બધા સરસ વધી રહ્યા હતા કે તું સપક શ્રેણી માંડે એવા પ્રકારની તારી તૈયારી હતી. સપક શ્રેણી માંડે એટલે ચોથું ગુણસ્થાનું સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનું, પાંચમું શ્રાવક ગુણસ્થાનક, છઠ્ઠું સાતમું પંચમાવરત ધારીનું ગુણસ્થાનક, અથવા ચોથા ચારમાં આવરત, જે ચોથા રામાં ચારમાં આવરત તો એ એટલે કે સાધુ સાધુજી ભગવાનનું ગુણસ્થાનક, એના ઉપર જ્યારે ચડે તો એ શ્રેણી માંડી કહેવાય ને. શ્રેણી માંડી એટલે કેવળ જ્ઞાન થઈને અટકે. એ ભાવ દ્વારા ત્યાં એવા પ્રકારની એટલી ઉપર ચડતી જાય, આત્માની એટલી વિશુદ્ધિ થતી જાય, આત્મા એટલો શુદ્ધ થતો જાય કે જેને કારણે ઘનઘોર ગાતી કર્મનો ક્ષય થાય અને એ કેવળ જ્ઞાન થઈને આવીને ઊભું રહે. આટલી સરસ્વતી તારી તેવા પ્રકારની ભાવધારા ચડી રહી હતી અને તું ત્યાં આગળ એ ભાવધારામાંથી પડ્યો, માટે મારે તને કેવું પડ્યું, તું પડ નહીં, તું પડ નહીં. અન્યનું કોઈ પણ એવા પ્રકારનું અયોગ્ય કે અનૌચિત્ય જોઈને, આચરણ જોઈને આપણા ભાવ પડે કે સારા રહે? શું થાય? એ પ્રશ્ન પેલા શ્રાવકે પૂછ્યો કે ગુરુ ભગવાન, મને પડ નહીં તમે કહો છો, પરંતુ આવી રીતે ઘી બહાર પડતું હોય તો અમારા ભાવ અમને કઈ રીતે એમ ન લાગે કે આ ગુરુભગવાન કેવા છે? આ ઘી બહાર ઢળી રહ્યું છે, વિરાજ ન થાય એની તેવા પ્રકારની ચિંતા કરતા નથી, અને ત્યાં આમ એ બોલતાય નથી કે ભાઈ બસ બસ એમ બોલતાય નથી. ત્યારે ગુરુ ભગવંતે કહ્યું કે હું છે ને તારા એ અધ્યવસાય જેવા પ્રકારના ચડી રહ્યા હતા ને એના ઉપયોગમાં હતો કે આ હમણાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરશે, ધન્યવાદ છે એને, હું આટલી બધી તપસ્યા વગેરે કરી રહ્યો છું અને હું જે નહીં કાર્ય કરી શકું એ આ કરી રહ્યો છે, હું એ ઉપયોગમાં હતો જેને કારણે મારું આ ઘી બોરવાની અંદર ધ્યાન નહીં રહ્યું, અને ઘી બોરવાની અંદર ધ્યાન નહીં રહ્યું એમાં તારું ધ્યાન તેવા પ્રકારનું ઘી બોરવાની અંદર ગયું એટલે તારા ભાવ તારા ત્યાં આગળ પડી ગયા. એટલે શ્રાવકે પૂછ્યું કે સાહેબ, આવું થાય તો ભાવ ન પડે શું? અને કથાકોશ પ્રકરણ નામના ગ્રંથની અંદર એકદમ ચોખવટ કરતા આ ઉદાહરણ વિશે લખેલું છે. આ ઉદાહરણની આટલી આપણને ખબર છે કે હા ઘી વરાવતા હતા ને એ સરસ ક્ષપક શ્રેણી માંડવાના હતા, એમાંથી અટકી ગયા, પણ એના પછીની આગળની વાત જે શાસ્ત્રકાર ભગવંતોએ એક ગ્રંથની અંદર કરેલી છે એ કદાચ આપણને ખબર નહીં હોય. શ્રી જિનેશ્વર સુરીશ્વરજી મહારાજ, નવાંગી ટીકાકાર અભયદેવ સુરીશ્વરજી મહારાજના ગુરુ મહારાજ, એમણે શાસ્ત્રમાં લખેલું છે કે આવા પ્રકારનું એ જ્યારે પણ શ્રાવક પૂછતો હોય છે ત્યારે ગુરુવંત એને જવાબ આપે છે કે કોઈનો પણ એવા પ્રકારનો અયોગ્ય આચાર વર્તન ગમે તેવા પ્રકારનું ત્યાં આગળ મન વચન કાયની પ્રવૃત્તિ અયોગ્ય હોય, અશુભ હોય, એ જોઈને જરૂરી નથી કે આપણું મન પણ અશુભ થાય, આપણે પણ અશુભ વિચાર કરે થાય, આપણને પણ અશુભ વિચાર, એવું જરૂરી નથી. ત્યારે પેલા શ્રાવકે પૂછ્યું, કેમ સાહેબ, આવા પ્રકારની અયોગ્ય પ્રવૃત્તિ જોઈને, ધારો કે આવા પ્રકારનો શિથિલ આચાર જોઈને મનમાં દુર્ભાવ ન થાય? થાય પણ કરો અને ન પણ થાય. એટલે શ્રાવકે પૂછ્યું, કેમ ન થાય, કઈ રીતે ન થાય, અમને જણાવો. અને ત્યારે ગુરુ ભગવંતે સરસ્વતીની વાત કરી કે વિષય વિભાગની વિચારણા કરવાની. વિષય વિભાગ એટલે કેવા જીવનું કેવા પ્રકારનું ત્યાં આગળ આ જીવનું ઘડતર થયેલું છે અને આ જીવને કર્મો કેવા પ્રકારના ત્યાં આગળ વળગેલા છે એનો વિચાર કરવાનો. તો આપણને કોઈને પણ જોઈને, માત્ર પંચમહાવરતધારી એમ નહીં, કોઈને પણ જોઈને અશુભ ભાવ ન આવે એવા પ્રકારની શક્યતા છે. ગમે તેવા પ્રકારનું ખરાબમાં ખરાબ ખોટું કંઈ પણ ક્યાંય પણ જોઈ લે તો જરૂરી નથી કે એને કારણે અશુભ વિચાર આવે. શાસ્ત્રકાર ભગવંતોએ, તીર્થંકર ભગવંતે એટલા માટે શ્રી આચાર્ય સૂત્રમાં પણ જણાવેલું છે, જે આસવા તે પરિસવા. જેટલા પણ તમને કે મને અમને મોક્ષના નિમિત્તો મળે છે એના જ એટલા જ નિમિત્તો આપણને સંસારમાં પડવા માટેના પણ મળી જાય.
અને જે પરી સવા તે આ સવા, એટલે શું? જેટલા જેટલા પણ મોક્ષના કારણભૂત બને એવા પ્રકારની ઘટનાઓ, પ્રસંગો, નિમિત્તો, એ જે કંઈ પણ આપણે એવા પ્રકારના એ સંસાર માટેના ગણીએ, એનું એ જ નિમિત્ત એ આપણને મોક્ષના માટેનું પણ થઈ શકે છે. ફક્ત આપણે એ ઘટના જે કંઈ પણ બની એની પછી આપણે ઘટનાને કઈ રીતે એનું અર્થઘટન કરીએ છીએ એની પર આધાર રહે છે. એટલે શ્રાવકે કીધું કે આવી રીતે ઘી પડતું હોય અને ગુરુવંત ન બોલતા હોય એ જોઈને મનમાં એવો પ્રકારનો વિચાર ન થાય કે અરે આ ગુરુવંત કેવા છે, આટલું પણ ધ્યાન નથી રાખતા. એટલે ત્યારે એવો વિચાર નહીં કરવો જોઈએ. ત્યારે એવો વિચાર કરવો જોઈએ કે આ કદાચ એક નાનકડી વસ્તુ આવા પ્રકારની ત્યાં આગળ છે, ઘી ઓરી રહ્યા છે, કદાચ ઘી ઓરે છે, બહાર પડી રહ્યો છે, ધ્યાન નથી રાખતા, પણ 5 મહાવ્રત કે 4 મહાવ્રત ચોથા આરાની અંદર 5 મહાવ્રત તો એમણે લીધેલા છે અને સંયમ જીવન તો પાડી રહ્યા છે. માટે કેટલી સરસ મજાની આરાધના કરી રહ્યા છે, આખી આટલી બધી આરાધના કરી રહ્યા છે. એક આવા પ્રકારનો ત્યાં આગળ નાનકડો થોડોક આચારની અંદર પ્રમાદ કરી રહ્યા છે. એ પ્રમાદ છૂટી જાય તો કેટલું એમને ત્યાં આગળ શ્રેષ્ઠ કોટીનું કામ થઈ જાય. એ આટલો પ્રમાદ ન કરે તો બહુ સારું. એવા પ્રકારનો વિચાર કરવો જોઈએ. આપણને સાચું બોલજો, શું થાય? આટલું બધું સરસ જાણવું, ત્યાં આગળ સારામાં સારું ઉત્તમ જીવન જીવી રહ્યા છે, પરંતુ આટલું ખરાબ છે એમ આપણને થાય કે આટલું ઉત્તમ ભલે જીવન જીવતા હોય પરંતુ આટલું તો ખરાબ કરી રહ્યા છે. શું થાય આપણને? બેમાંથી શું નજરમાં ચડે? નજરમાં શું આવે? અને કદાચ નજરમાં આવે તો મોઢામાંથી બોલ્યા વગર રહીએ આપણે? ધારો કે મહાત્મા અહીંયા આગળથી આમ તમારી બહાર છે ને, જરા ઓલી ઉડીપીમાંથી જરા એક ડીશ લઈ આવજે ને, એમ ધારો કે ગુરુ ભગવંતે કીધું હોય, ધારો કે કીધું એ ધારવાનું જ છે, કંઈ કરવાનું તો પછીની વાત છે, તો સવાલ જ નથી આવવાનો કદાચ, પણ ધારો કે કીધું હોય તો શું કરે વ્યક્તિ? હા, પરીક્ષા થઈ જાય ક્યારેક તો પછી ત્યાં હા શું થાય? ગુરુ ભગવાન આવું કે અને છતાં પણ કીધું. કેવી નવાઈની વાત છે! ગુરુ ભગવાન તે આવું કેવું જ નહીં ને છતાંય કીધું, હાય હાય સીધું ત્યાં આગળ. અને પછી તો જે આખા વાતાવરણ નિર્માણ થાય એની કલ્પના ન કરી શકે. પણ શ્રાવક ત્યાં ઉડીપીમાં બેઠેલો અને કોઈ એનો ફોટો આવીને ગુરુ ભગવાનને બતાડે તો શું થાય? વિડીયો ઉતારે કે જો ગુરુ ભગવાન તો આ તમારા શ્રાવકો અહીંયા આ હોટલમાં બેઠા છે, તો શું થાય? એ તો હવે અમે સંસારમાં રહેલા છીએ ને એટલે એ તો બધું કરવું જ પડે. આવા પ્રકારનું સીધું ત્યાં આગળ પોતાની જે કોઈ પણ પક્ષની આમ કાર્યવાહી હોય એની દલીલ ચાલુ થઈ જાય. આપણે આત્મિક વિચાર કરવાનો છે. આત્મા કેવા પ્રકારનો છે કે એ આટલો થોડોક શિથિલાચાર પડી રહ્યો છે પરંતુ આખું સંયમ જીવન કેટલું સરસવાનું જીવી રહ્યા, અને એ એટલા પ્રકારનું સરસવાનું સારામાં સારું સંયમ જીવન જીવે છે. એની અનુમોદના કરે, એ વિષય વિભાગની વિચારણા કરે કે આટલું સરસવાનું સંયમ જીવન એ આટલો થોડોક પ્રમાદ છે, આ ગુરુવંત આ થોડોક પ્રમાદ છૂટી જાય, કેટલું સરસવાનું એ કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય એવા પ્રકારનું એમના ગુરુવંતનું જીવન છે. એવો વિચાર કરે તો પોતાને કેવળ જ્ઞાન થઈ જાય. યાદ રાખવાની જરૂર છે. ભૂલ કરે એ તેવા પ્રકારનો ત્યાં આગળ કદાચ જ્ઞાનાવરણીય કર્મનો પણ ઉદય હોઈ શકે. એટલે જ્ઞાન એટલું વિશેષ ન હોય જેના કારણે ભૂલ થઈ શકે, પરંતુ બીજાની ભૂલ સતત દેખાય અને મોઢામાંથી બોલે તો એ તેવા પ્રકારનો મોહનીય કર્મનો ઉદય છે. અને મહાપુરુષો મોહનીય કર્મ સૌથી ખરાબ કીધેલું છે. મોહનીય કર્મ ખપે તો કેવળ જ્ઞાન થઈ જાય પ્રકારની શક્યતા છે, પરંતુ મોહનીય કર્મ ન ખપે તો કેવળ જ્ઞાન અટકી જાય. કેવળ જ્ઞાનને માટે મોહનીય કર્મ ખપાવવું જરૂરી છે. સમજાય છે? માટે આવા પ્રકારનું અશુભ દીર્ઘ આયુષ્ય ન બંધાય એનું ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ પ્રકારના કોઈ પણ પંચમહાવ્રતધારી વગેરેની અહીંયા આગળ એની સાથે સાથે આપણને અશુભ દીર્ઘ આયુષ્ય બનાવીને ત્યાં ડરાવવા નથી માગતા, આપણને સાવધાન કરી રહ્યા છે. અને સરસવાની આગળની વાત કરીએ છીએ કે શુભ દીર્ઘ આયુષ્ય કઈ રીતે બંધાય એની પણ વાત આની સાથે જ કરેલી છે કે તીન ઠાણે હિમ 3 સ્થાનથી જીવો શુભ દીર્ઘ આયુષ્ય કર્મ બાંધે છે. અને એમાં પહેલું તો હિંસાથી મુક્ત થાય, પોતાનું જીવન હિંસા મુક્ત બનાવે. બીજા નંબરમાં ક્યારેય જૂઠું ન બોલે. ત્રીજા નંબરમાં જણાવે છે
તહારુવમ શ્રમણમ વા માણમ વા વંદિતા નમસ્િતા સત્કારિતા સમ્માનિતા કલ્યાણમ મંગલમ દેવતમ ચેતિતમ પજુવાસેતા મનુનયણમ પિતિકારિણમ અસણમ પાણમ ખામ્ય શરણ પડી લાભિતા ભવઈ ઈચ્છે તેમ ટીમ ઠાણીમ જેવા સુહદી આવતા તે કમમ પગરેંતી. શુભ દીર્ઘ આયુષ્ય કર્મ બાંધે એ ત્રીજું સ્થાન કયું તો એના માટે જણાવે છે કે તેવા પ્રકારના પંચમાવ્રતધારીને વંદન કરે, નમસ્કાર કરે, સત્કાર કરે, સન્માન કરે, એમનું કલ્યાણ કરે, એમનું મંગલ વિચારે, એવા પ્રકારના સારામાં સારી સેવા ભક્તિ કરે અને એમને ગમતું હોય એવા પ્રકારનું અસણમ પાણમ ખાયમ સાયમમ વગેરેનો પ્રતિલાભિત થાય એટલે કે ધર્મલાભ આપે એટલે કે લાભ લે તો આ ત્રીજા સ્થાનથી પણ એ શુભ દીર્ઘ આયુષ્ય બાંધે છે. ખ્યાલ આવ્યો આપણને? શું શુભ દીર્ઘ આયુષ્ય અને અશુભ દીર્ઘ આયુષ્ય એ આવા પ્રકારના કર્મબંધને પણ એ બાંધી શકે છે. તો આવા પ્રકારના આપણા આયુષ્ય કર્મના બંધને આપણે ઓળખીએ. દીર્ઘ આયુષ્ય બાંધવું, શુભ દીર્ઘ આયુષ્ય બાંધવું એ કઈ રીતે બાંધી શકાય એને પણ સારામાં સારી રીતે જાણીએ. અને એની જ બીજી વાતો, મનુષ્યનું આયુષ્ય કઈ રીતે બંધાય, નરકનું આયુષ્ય કઈ રીતે બંધાય અને દેવલોકનું આયુષ્ય કઈ રીતે બંધાય, કયું જાણવું છે આપણે? મનુષ્યનું. પણ પહેલાં અહીંયા નરકનું આયુષ્ય બાંધ્યું છે. એની વાત છે કે ભાઈ મનુષ્યનું આયુષ્ય બાંધવું છે, પરંતુ આવું તો નથી કરતા ને કે જેને કારણે મનુષ્ય આયુષ્ય બાંધવાની ઈચ્છા રાખીએ છીએ, આયુષ્ય બંધાતું એ કદાચ દુર્ગતિનું, એટલે નરકનું આયુષ્ય ન બંધાય. તો એના માટે અહીંયા આગળ આ નવાંગી ટીકાકાર અભયદેવ સુરીશ્વરજી મહારાજે આ બધી વાત જણાવેલી છે કે આ આયુષ્ય કઈ રીતે બંધાય અને એ કઈ રીતે બંધાય એ જાણવા માટે આપણે અગ્રે વર્તમાન ઉપર રાખીએ. ઉત્તરાગોની અંદર કઈ પ્રકાર તમે પહાર પુરુષાર્થ પૂર્તિ પર્યાવરણ પુચ્છન દિશા શરણ પાણસરણ છબરણ સસીતરણ સીતરણ આ બહુ સિરે એ ઉગેશ્વરણ ઓકારસી પુરુષાર્થ પૂર્તિ પર્યાવરણ મુર્શિયા ચોબર શ્રમ પાણ ખાન સામ પુચ્છન કારણ દિશા શરણ આયમ બિલવે પુચકાય નતગણ સંસારણ લેવરણ ઘિયત સંસાર ઉગતગણ પરચમ પરિગણ વિકાસ સમય પુચકાય દિવ્યમ પ્યારમ શ્રમ કામ સામ નતગણ સંસારણ સાગરગણ ઉત્તર ગુરુચરણ પાઠ્યગણ મંત્ર સજીકરણ પાણસરણ છબરણ સસીતરણ સીતરણ આ દેશાવાસી બહુમરી પુચકાય નતગણ મંત્ર સજીકરણ બહુ શ્રી સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ